નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં અરંટવા કોચલા ગ્રામ પંચાયત પર ગેરરીતિના ગંભીર આક્ષેપો, વિકાસના નામે બેદરકારી। બનાસકાંઠાના અરંટવા તથા કોચલા ગ્રુપ ગ્રામ પંચાયત વિરુદ્ધ ગ્રામજનોએ ભારે આક્ષેપો લગાવતા તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે। 3.5 વર્ષ પહેલા ચૂંટાયેલી પંચાયત બોડી દ્વારા ગામમાં વિકાસના કામો ન થતા અને મળતી ગ્રામ વિકાસ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ ચાલી રહેલા આરસીસી રોડના કામમાં સ્પષ્ટ ગેરરીતિ જોવા મળી રહી છે। જૂના રોડ ઉપર જ નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે અને નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ છે। ભારે વાહનો પસાર થાય તો રોડ ટૂંકા સમયમાં તૂટી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વિકાસના નામે માત્ર કાગળ પર કામ થતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તાજેતરમાં ગામતળ પરથી ઝટકોની હેવી લાઇન પસાર કરવામાં આવી હોય છતાં પંચાયત પાસે તેની કોઈ સત્તાવાર માહિતી નથી એનું જવાબ મળતા પારદર્શકતા પર પ્રશ્ન ઊભું થયું છે। વધુમાં ગ્રામસભા બોલાવ્યા વિના જૂના ઠરાવો બદલી દેવાયા હોવાના અનેક નિર્ણયો મનમાની રીતે લેવાતા હોવાના આરોપો પણ કરવામાં આવ્યા છે। કોચલા ગામના મધ્યમાં આવેલા ધાર્મિક મહત્વ ધરાવતા તળાવને સફાઈના બહાને માટીથી પુરાઈ દેવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, જેના કારણે ચોમાસામાં પાણીનો નિકાલ અટકી જાય છે અને ઘરોમાં પાણી ઘૂસી આવવાની સ્થિતિ સર્જાય છે। આવી આર્થિક નુકસાન તથા આરોગ્ય સંબંધી જોખમ ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અંગે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ તાત્કાલિક ટેકનિકલ તપાસ, ખર્ચની ઓડિટ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો તંત્ર સમયસર તપાસ નહીં કરે તો મામલો ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી। પટેલ નાગજીભાઈ મલાજી, ગામ કોચલા રહેવાસી, અમારા ઘરથી સભ્ય છે। આજ દિવસ સુધી તલાટીએ કોઈ દિવસ સાધારણ સભા ભરી નથી, અમને કોઈને બોલાયા નથી અને ભ્રષ્ટાચારનું બધું કામ કરે છે। અને કોઈ બી મિટિંગ હોય તો આજ સુધી અમને સમાચાર કે ફોનથી કે કોઈ રીતે કે અમને બોલાયા આપ જ નથી। શું કાકા વિકાસના કાર્યો થયા? વિકાસના કાર્યો કર્યા છે પણ એની મનફાવો કરે છે, કોઈ બધું ભ્રષ્ટાચારમાં જ કરે છે। એવું છે? કઈ જગ્યાએ કામ ચાલે છે હાલમાં રોડ ઉપર રોડ કર્યું પાછું। તલાટીનું નામ તો સરપંચ કોણ છે? સરપંચ છે મહિલા। વહીવટદાર કોણ કરે છે? એમના પતિ। શું નામ છે એમના પતિના? મગાભાઈ ભારમાજી। નમસ્કાર, મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે। હું કોટલા ગામનો રહેવાસી છું। સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે। અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલી ભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે। વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે, તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલી ભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં। અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે। અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો। શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે, એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી। જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે। ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો, એ સફાઈની કામગીરી ઝીરો છે એમની, ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે। સુબાભાઈ ખુમાભાઈ, હું કોટલા ગામનો નાગરિક છું અને અરંટવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મેં આ કોટલા ગામના જે સરપંચ છે, એમ તો મહિલા સીટ છે, પણ જે વહીવટ કરે છે મગાભાઈ ભારમાં, એમને મેં વાત કરી હતી કે ગામમાં જે ગામથી કરીને અમારા સમાજ બાજુ અનુસૂચિત જાતિના સમાજ સુધી જે આવે છે સીસી રોડ, એ કાચો રસ્તો છે, બનાવી આપો। તો એમને એ વખતે એવું કીધેલું કે ગ્રાન્ટ કોઈ આવતી નથી અને જ્યારે રોડ બન્યો છે હાલ સીસીસી, એના પહેલાં 10 દિવસ પહેલાં મેં ફોનથી વાત કરી હતી કે રોડ તો કે આવી કોઈ ગ્રાન્ટ છે નહીં, અને પછી જે હાલ આવ્યો છે એ બનાવવાનું છે, તમારે ગ્રાન્ટ નથી। તો મેં કીધું હું એ માહિતી અરજી આરટીઆઈ કરી અને માગું તો કે તમારે જે કરવું એ છૂટી છે, આરટીઆઈ કરવી તો આરટીઆઈ કરી શકો છો અને લખી છે, હજી આપવાની બાકી છે।